તાલુકા મથકોએ રાજકીય આગેવાનો, ભ્રષ્ટ અધિકારીઓ અને આવા બુટલેગોરોના સામૂહિક પુતળાનું દહન કરીશું આપણે. અને તમામ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું, જે ઈમાનદાર છે, જે ઈમાનદારીથી નોકરી કરી રહ્યા છે એવા લોકો, અને એવું માનતા હોય કે એમનો ભાઈ એક કર્મચારી, એક કોન્સ્ટેબલ એમનામાંનો જ આ બુટલેગોરોના હાથે ક્યાંક મોતના મુખની અંદર ધકેલાયો છે, તેવા તમામ લોકો કાલે ખુલ્લું સમર્થન કરે તો જ માનીશું કે તમને તમારો ભાઈ ગુમાવવાનો અહેસાસ છે. અને જિલ્લાની અંદર આવતીકાલ 11, આવતીકાલ 1 વાગે આ નહીં થાય, 1 વાગે તમામ તાલુકા મથકોએ પુતળા દહન કરીશું બહુ શાંતિપ્રિય રીતે. પરંતુ આવતીકાલ સુધીમાં ગુનેગારો પકડવામાં નહીં આવે તો પરમ દિવસે જિલ્લાની અંદર રહેલા તમામ ધારાસભ્યો, તમામ મંત્રીઓનો ઘરનો ઘેરાવ કરીશું આપણે. એટલે કોઈ એવું માનતું હોય કે નાગજીભાઈની શહાદત એળે જશે તો આપને વચન સાથે કહું છું, નાગજીભાઈની શહાદત, આ શહીદી એળે નહીં જવા દઈએ આપણે. પરંતુ આપ બધાને કહું છું, જે પ્રમાણે આજે પીએમ રિપોર્ટ આવી રહ્યો છે, મને શંકા છે કે આ આત્મહત્યાની આ હત્યા છે. એટલે પીએમ રિપોર્ટ ના આધારે જો પીએમ રિપોર્ટની અંદર કંઈક એવું આવે તો પોલીસ તંત્રને પણ વિનંતી સાથે ચેતવણી આપવા માંગુ છું, 302 નહીં થાય તો તમારે પણ પોલીસ સ્ટેશનમાં રહેવું ભારે પડી જશે. કારણ કે આજે બુટલેગરો આ રીતે બેફામ બન્યા છે, પછી તમને પણ નોકરીઓ કરવાનો અધિકાર નથી. એટલે આપ બધાને ખૂબ જ વિવેકથી કહેવા માંગુ છું, આવતીકાલે 11 વાગ્યા સુધી રાહ જો. તમામ તાલુકા પ્રમુખ, તમામ મારા સમાજના વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનોને વિનંતી સાથે કહેવા માંગુ છું, 6ઠી નવેમ્બરે તો ગુજરાતની અંદર ક્રાંતિ કરવાના છીએ. અને આજે એ પણ કહી દઉં, મારા ભાઈની ત્યાં નામ લઈને કહીશ કે 6ઠી નવેમ્બર એવી ક્રાંતિ કરીશું, 6ઠી નવેમ્બર પછી ગુજરાતની અંદર કોણ દારૂના વેપલા ચલાવવા માટે આગળ આવે છે, 6ઠીનું ધાવણ યાદ દવડાવવા માટે થઈ જાય.